સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના ઉત્તરાયણ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા 3 આરોપીને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને સ્કોર્પિયો કાર સહિત કુલ ₹6.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે કઠોરગામ બસ સ્ટેશન રોડ વિસ્તારમાં કેટલાક શખ્સો સ્કોર્પિયો કારમાં બેસી પ્રતિબંધિત ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન ત્રણેય આરોપીને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવામાં આવ્યા. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 8.72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેની અંદાજિત કિંમત ₹87,400 હોવાનું જણાવાયું. ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી. કુલ મળી પોલીસે ₹6,18,190 પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. આરોપીઓ ડિજિટલ હેકમાં ડ્રગ્સ સપ્લાય અને વેચાણના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેમજ કોને સપ્લાય કરતા હતા તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટિવેટરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા નશીલા પદાર્થના વેચાણ અને સપ્લાય સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુવાનોમાં વધતી નશાની લતને રોકવા માટે ડ્રગ સપ્લાય ચેઇન તોડવી અત્યંત જરૂરી બની ગઈ છે. ખાસ કરીને એમડી ડ્રગ્સ જેવા સિન્થેટિક નશીલા પદાર્થ શહેરમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાને કારણે પોલીસ વધુ સક્રિય બની છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26, ગુજરાત ન્યૂઝ, સુરત.